પપ્પા તમે એટલી બધી ઓડિયો બુક હું કામ સાંભળો? ઓડિયો બુક સાંભળું ને એનું રીઝન છે કે પહેલાં તો છે ને પુસ્તકો વાંચતો. અમારા સમયમાં તો ફોન નહોતા. હું તારી જેવડો હતો ને ત્યારે ફોન નહોતા, તો પુસ્તકો બહુ વાંચ્યા, મેં બહુ વાંચ્યા, એટલે બધું બહુ જાણવા મળ્યું. પછી હવે અત્યારનો સમય કેવો છે, અત્યારે પુસ્તકો તો હોય પણ વાંચવાની નવરાઈ ન હોય. વાંચવા બેસીએ ને તો કોઈનો ફોન આવી જાય, કોઈનો મેસેજ આવી જાય. એટલે ઓડિયો બુક હમણાંથી એવી આપણે ચાલુ કરી સાંભળવાની કે જ્યારે આપણે રાતે નવરાઈ હોય ને, બરાબર, રાતે છોકરાઓ તો સૂઈ ગયા હોય, એટલે બ્લૂટૂથ વાળું સ્પીકર એક નાનું એવું છે, તો એ સ્પીકર આપણે ઓશિકા પાસે રાખવાનું, ઓડિયો બુક રાખવાની ચાલુ, એટલે રોજ રાતે એક બુક સંભળાઈ જાય, રોજ રાતે એક બુક સંભળાઈ જાય. હવે એવું શું કામ? કેમ કે આપણે જો આપણે ગાંધી બાપુ છે, બરાબર, તો ગાંધી બાપુ કાંઈ અત્યારે હું તારી બાજુમાં બેઠો છું અને હું તને શીખવાડું છું, એવી રીતે ગાંધી બાપુ તને કોઈ દિવસ શીખવાડશે? તો પછી આપણે ગાંધી બાપુના વિશે અને ગાંધી બાપુ જેવું અને એના જીવનમાંથી કંઈક શીખવું હોય તો ગાંધી બાપુ તો આપણને શીખવાડવા નથી આવવાના. આપણે શું કરવું પડે? ગાંધી બાપુના પુસ્તકો વાંચવા પડે, બરાબર, ગાંધી બાપુની જીવનકથા વાંચવી પડે. એની જીવનકથામાં બધું લખ્યું હોય એ વાંચીએ તો આપણને ખબર પડે કે હા, ગાંધી બાપુ આવા હતા. તો હવે વાંચવાને બદલે ઓડિયો બુક સાંભળીએ, બેનો મિનિંગ તો સેમ જ છે. વાંચીએ તો એ મગજમાં ઉતરવાનું છે અને સાંભળીએ તો એ મગજમાં જ ઉતરવાનું છે. તો ગાંધી બાપુની વિશેની ઓડિયો બુક આપણે સાંભળીએ છીએ. નહીં, જેટલા પણ મહાન લોકો થઈ ગયા છે બધાને બુક સાંભળવી જોઈએ કે જેનાથી આપણા જીવનમાં તે કંઈક નવું આવે. એક બુક છે હેબિટ ઓફ સક્સેસફુલ પીપલ્સ, એટલે કે જે લોકો સક્સેસફુલ થઈ ગયા છે એની એવી કઈ આદતો છે, બરાબર, એ આદતો વિશે આખી બુકમાં લખ્યું છે. અને એ બુક આપણે વાંચીએ ને તો ખ્યાલ આવે કે દુનિયામાં જેટલા પણ મહાન વ્યક્તિ થઈ ગયા છે તો એ કેવી આદત છે. સવારે વહેલા ઉઠવાની છે, એક્સરસાઇઝ કસરત કરવાની છે, એના જેવી ઘણી બધી આદતો એ લોકોનામાં હશે જે આપણામાં નથી. તો એ લોકો સક્સેસફુલ થઈ ગયા છે. શું કામ થયા છે? કેમ કે એના જીવનમાં એવી આદતો છે. આપણે હજી સક્સેસફુલ નથી થયા તો એનો મિનિંગ શું થાય કે આપણે એનામાંથી કંઈક શીખવું પડે. એનામાંથી શીખી અને એ આદત આપણામાં લાવીએ ને તો આપણે એના જેવા બની શકીએ. આપણે કોઈની કોપી નથી કરવાની, આપણે કોઈના જેવા નથી બનવાનું. તો 5 અલગ અલગ વ્યક્તિમાંથી સારા ગુણ હોય એ આપણે લઈ લઈએ અને આપણે 5 કરતાં અલગ વ્યક્તિત્વ આપણું ઊભું થાય. કોઈની કોપી નથી કરવાની, આપણે જેવા છીએ એવા જ રહેવાનું છે. પણ આપણે ડેઈલી રોજે રોજ થોડું આપણે જીવનમાં સુધારો કરતો જવાનો. એટલે એક સમય આવે કે આપણે કહેવાય ને કે ભાઈ ઓલમોસ્ટ પરફેક્ટ બનીએ. કોઈ 100% તો પરફેક્ટ હોતું નથી. ઓડિયો બુક હું સાંભળું છું અને હું તને એમ જ કહું છું કે ભાઈ તને વાંચવાનો કે એવો કંટાળો આવતો હોય ને તો ઓડિયો બુક સાંભળવી જરૂરી છે, જે આગળના જીવનમાં મદદરૂપ થાય.